નમસ્કાર દોસ્તો, મારું નામ યોગેશ જાદવાણી, પ્રવક્તા આમ આદમી પાર્ટી ગુજરાત. હમણાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી ગઈ છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતાની સાથે જ આપણે જોઈએ છીએ અને આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકર્તાઓ હંમેશા વારંવાર આપ સૌને કહેતા હોય છે કે ભારતીય જનતા પાર્ટીની પોલીસ કેવી રીતે ભાજપ સાથે મળી અને ભાજપી પોલીસ પાર્ટી બનાવી અને ગઠબંધનથી ગુજરાતમાં જ્યારે ચૂંટણી લડાઈ રહી છે અને આમ આદમી પાર્ટીના નેતાઓને કાર્યકર્તાઓને એમના ઉમેદવારોને કેવી રીતે હેરાન પરેશાન કરી શકાય છે અને કરી રહ્યા છે. એવો જ એક કિસ્સો વડોદરા જિલ્લા અને શહેરમાં આવ્યો છે. એ મારે આપની સમક્ષ મૂકવો છે. વિગતવાર વાત આપના સમક્ષ મૂકવી છે જેથી કરીને આપને પણ ખબર પડે કે આ ગુજરાતની પોલીસ ભારતીય જનતા પાર્ટી સાથે મળીને હર્ષ સંઘવીના ઈશારેથી ગુજરાતમાં કેવી સિંઘમગીરી અને બહાદુરી બતાવે છે. વડોદરા શહેરની વાત કરીએ તો વિધાનસભા મત વિસ્તાર આવે સયાજીગઢ, વોર્ડ નંબર 2. એમાં નામ ભરત માળી જેવો આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છે. એમના પર દારૂનો ખોટો આરોપ મૂકવામાં આવ્યો. એવી જ રીતે વોર્ડ નંબર 8માં હેમલ પાઘ, જેમને પોલીસે તેમને પોલીસ સ્ટેશને બોલાવ્યા અને તેમના વિરુદ્ધ કોઈ પણ કારણ વગરની એફઆરઆઈ દાખલ કરી. એવી જ રીતે વિધાનસભા મત વિસ્તાર બોદરા શહેર, વોર્ડ નંબર 4, સોનિયા અગ્રવાલ, એમનો મામલો એવો છે કે પ્રવીણ અગ્રવાલ એમના જે હસબન્ડ છે એમના પર ખોટો મની લોન્ડરિંગનો આરોપ મૂકવામાં આવ્યો. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તેમના ઘરે આવ્યા અને તેમના વકીલે તેમના ફોનમાંથી ફોન કરી ત્યાંથી ચાલ્યા જવા કહ્યું, કારણ કે ક્રાઇમ બ્રાન્ચને તેમના ઘરે આવી અને એમને ખોટી રીતે હેરાન પરેશાન કરી. એમના વકીલે કીધું પણ છતાં પણ ન માન્યા અને ખોટી રીતે એમને દબડાવવાનો અને ધમકાવવાનો પ્રયાસ કર્યો. એવી જ રીતે વિધાનસભા મત વિસ્તાર સાવલી, જિલ્લા પંચાયત પાંડુ, ઉમેદવારનું નામ શકુલા ખાન, તેમને પણ પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યા, ડરાવવામાં આવ્યા, ધમકાવવામાં આવ્યા, જવાબના નામે બોલાવી અને પછી છોડી મૂકવામાં આવ્યા અને ઉમેદવારી પાછી ખેંચવા માટે દબાણ કરવામાં આવ્યું.